દાણીલીમડા પોલીસે મારામારીના કેસમાં ફરાર આરોપી તૌફિકને પકડવા ખાખી ટ્રેપ રચ્યું, જેમાં મહિલા પોલીસ કર્મીએ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી આરોપીનો સંપર્ક કર્યો। લાંબી વાતચીત બાદ રિવરફ્રન્ટ પર બુરખો પહેરી મળવા ગયેલી મહિલા કર્મી અને રિક્ષા ચાલક ટુરિસ્ટના વેશમાં અન્ય પોલીસે તૌફિકને ઝડપી લીધો અને જોખમી ઓપરેશનમાં સફળતા મેળવી। આરોપી તૌફિક વિરુદ્ધ મારામારી, લૂંટ અને ચોરીના 14 કેસ નોંધાયેલા છે। ઝોન 6 ડીસીપીએ સફળતાનો શ્રેય દાણીલીમડા મહિલા પોલીસ અને ટીમને આપ્યો। તૌફિક હતો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો। અમે સતત એના ઘર ઉપર વોચ રાખી હતી। 15/6નો જે બનાવ હતો એના ઉપર અમે સતત વોચ રાખી અને અલગ અલગ જે અમારા કામગીરી હોય છે એ પ્રમાણે કામગીરી કરી અને જે અમારા જે શું કહે અલગ અલગ અમારી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને છેવટે આ તૌફિકને પકડી પાડેલ છે અને અત્યારે નારોલના ગુનામાં પણ એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી હાથ